ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલ મરચાંની રેસીપી, જેમાં મરચાં છે કુકરમાં કઈ રીતે બનાવાય એ શીખીશું। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીં 5 થી 6 નંગ જેટલા લાલ અને લીલા બંને મરચાં લઈ લીધા છે। આ મરચાં છે એકદમ કડક અને ફ્રેશ હોવા જોઈએ, તો જ સારા બને છે। અને તમે ખાલી લાલ કે ખાલી લીલા મરચાં પણ બનાવી શકો। તો સૌપ્રથમ આપણે અહીં એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું અને એની સાથે અડધા કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે। હવે છે ને આપણે લો ગેસની ફ્લેમ પર શેકી લેવાનો છે। અહીં લોટ શેકવાથી કાચા લોટની સ્મેલ નથી આવતી। અને આના ઓપ્શનમાં જો તમારી પાસે મોળા ગાંઠિયા હોય તો તમે એને મિક્સર જારમાં ક્રશ કરીને એ પણ લઈ શકો છો। તો લોટ શેકાઈ ગયો છે। હવે આપણે લોટને ઠંડો થાય ત્યારબાદ મસાલા કરીશું। તો ગેસ બંધ કરી દઈશું અને અહીં હવે લોટ ઠંડો થઈ ગયો છે, તો હવે આપણે મસાલા કરીએ। તો સૌપ્રથમ અહીં 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, અડધી ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અને આ મરચાં છે એ ખાટા મીઠા હોય છે, તો એની માટે અહીં 1 ટીસ્પૂનથી થોડી વધારે ખાંડ, ત્યારબાદ થોડી ઝીણી સમારેલી કોથમીર અને પિંચ જેટલો બેકિંગ સોડા, જેનાથી મરચાં છે એ તરત જ ચડી જશે। અને ત્યારબાદ સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણો આ મરચાં ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। આ મસાલાને તમે એક વખત બનાવી અને 15 થી 20 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। તો આ રીતે મરચાંને વચ્ચેથી કટ લગાવીને સારી રીતે ભરી લેવાના છે। અને આ રીતે બધા જ મરચાં ભરાઈ જાય ત્યારબાદ હવે આપણે ભરેલ મરચાં છે કુકરમાં કઈ રીતે બનાવવા એ શીખીશું। આપણે જનરલી મરચાં છે એને વરાળે બાફતા હોય છે અને ત્યારબાદ એનો વઘાર કરતા હોય છે, પણ આજે આપણે ફટાફટ બની જાય એવા બનાવવાના છીએ, જે કુકરમાં બની જશે। તો અહીં કુકરમાં લગભગ 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાઈ, થોડી હિંગ અને ત્યારબાદ જે આપણે મરચાં ભરીને તૈયાર કર્યા હતા એ આમાં એડ કરી દઈશું। હવે આ રીતે મરચાંને મિક્સ કરી લીધા બાદ ઉપરથી જે મસાલો બચ્યો હોય તો છાંટી દેવાનો। અને ત્યારબાદ કુકરમાં હવા ભરાય એટલા માટે આપણે લગભગ અહીં 1/4 કપ કરતાં પણ ઓછું પાણી ઉમેરવાનું છે। પાણી વધારે ઉમેરવાની જરૂર નથી, જસ્ટ કુકરમાં હવા ભરાય એટલી મિનિટ જ આપણે અહીં મરચાંને રાખવાના છે, કારણ કે આપણે બેકિંગ સોડા યુઝ કર્યો છે, જેનાથી મરચાં છે તરત જ ચડી જશે। અને ત્યારબાદ અહીં લો ગેસની ફ્લેમ પર કુકરનું ઢાંકણ બંધ કરી અને એને 5 થી 7 મિનિટ માટે જ કૂક કરવાના છે। તો 5 થી 7 મિનિટ પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ અને છરીની મદદથી ચેક કરીએ તો મરચાં છે સોફ્ટ થઈ ગયા છે। તો બસ આપણા ભરેલ મરચાં તૈયાર થઈ ગયા છે। તો છે ને એકદમ આસાન બનાવવા। તો એક વખત આ રીતથી તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો। એક વસ્તુ એ ખાસ યાદ રાખવી, દરેક કુકરમાં પ્રેશર ભરાવાનો સમય અને પ્રેશર રિલીઝ થવાનો સમય છે એ અલગ અલગ હોય છે। તો ઘણી વખત હવા છે જલ્દી ભરાઈ જતી હોય છે, તો મરચાં છે 5 થી 6 મિનિટમાં જ કૂક થઈ જતા હોય છે। અને અમુક વખત કુકરમાં પ્રેશર રિલીઝ થવામાં વાર લાગતી હોય છે, તો પણ મરચાં છે 5 જ મિનિટમાં કૂક થઈ જાય છે। તો આશા રાખું રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।